નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર. ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીકરૂપ રક્ષાબંધન પર્વની જિલ્લાભરમાં ઉત્સાહભેર કરાઈ ઉજવણી. પાલનપુર જેડી મોદી વિદ્યાસંકુલ ખાતે સાયન્સ કોમર્સ કોલેજમાં અનુસ્નાતક કક્ષાએ નવા વિષયો શરૂ કરાયા. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં ભક્તોની જામી ભારે ભીડ. મિની કાશ્મીર તરીકે ઓળખાતા યાત્રાધામ બાલારામ મંદિરનો જોઈએ ખાસ અહેવાલ. ત્રીજી આંખ ન્યૂઝ ચેનલનો જોઈએ ખાસ એપિસોડ. હેલિસે કરી ગગાની ગોલમાલ. જોઈએ સમાચારો વિગતવાર. ભાઈ બહેનના પવિત્ર બંધનના પ્રતીકરૂપ રક્ષાબંધન પર્વની જિલ્લાભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે બહેને ભાઈને રાખડી બાંધી મોં મીઠું કરાવી ભાઈના રક્ષણ કાજે પ્રાર્થના કરી હતી. रक्षाबंधन सबसे बड़ा त्योहार है. ये रक्षाबंधन सबसे बड़ा त्योहार है. बंधवा लो राखी बहना का इसमें प्यार है. ये रक्षाबंधन सबसे बड़ा त्योहार है. इस राखी के बदले में तुम देश की रक्षा करना. देशद्रोही हूँ और बाहर के दुश्मन से तुम लड़ना. अपने प्यारे भैया से अपने प्यारे भैया से ये कहने का अधिकार है. ये रक्षाबंधन सबसे बड़ा त्योहार है. कठिन राह में ये राखी ही देगी साथ तुम्हारा. नेक राह पर चलते रहना होगा उदय सितारा. नेक काम करने वालों के नेक काम करने वालों के स्वागत में संसार है. ये रक्षाबंधन सबसे बड़ा त्योहार है. बीत गए दिन बीते दिन मत देखो. आने वाले कैसे
पूछो तो इस धरती पर बहनों की है कमी नहीं। आगे करो कलाई अपनी, अपनों की है कमी नहीं। भाई है खुददार तो उसकी, भाई है खुददार तो उसकी, बहना भी खुददार है। ये रक्षाबंधन, ये रक्षाबंधन सबसे बड़ा। સાથે સાથે ભાઈની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પણ પ્રાર્થના કરી હતી। ભાઈએ પણ બહેનને આશીર્વાદ આપ્યા હતા। આમ ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીકરૂપ આ પર્વની પાલનપુર સહિત જિલ્લાભરમાં ઉત્સવભેર ઉજવણી કરવામાં આવી હતી। દર્શક મિત્રો, લઈશું વિરામ, વધુ સમાચાર જોઈશું વિરામ બાદ। જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ। देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे। उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए। ला 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 હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને તેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે। 100% હોન્ડાની બાઇકો છે। એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી। અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે। सभी को छोड़कर वो देखो उड़ गया। देखो देखे ये जमाना, पंछी उड़ा। जमीन से जब हम पाँव उठाते हैं, पंख अपने आप लग जाते हैं। चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना। दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का। परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना। ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना। एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है। लियो मेरे लाल, योगा का योग है बॉस। रेडी सीडी एंड गो। तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है। होंडा ड्रीम सीरीज। देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे। શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ, જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ। અમારે ત્યાં એલજી,
વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના LED ટીવી, વર્લપૂલ, ગોદરેજ, LG અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ગરગંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના AC, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી M. નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત RR મહેતા કોલેજ ઓફ સાયન્સ NCL પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુરમાં અનુસ્નાતકમાં ભૌતિકશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્ર આ બે નવા વિષયો શરૂ કરવાની પરવાનગી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી છે. આ બંને અભ્યાસક્રમોમાં 20 સીટ મંજૂર કરવામાં આવી છે. સાયન્સ કોમર્સ કોલેજમાં ફક્ત રસાયણશાસ્ત્ર વિષયમાં 1996 થી MSc ચાલે છે અને 2002 થી કોમર્સમાં કોસ્ટ એકાઉન્ટિંગ MCOM ચાલે છે. જેથી લાંબા સમયગાળા બાદ બે નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવતા સમગ્ર બનાસકાંઠાના વિદ્યાર્થી આલમમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં મંડળના પ્રમુખ શિરીષકુમાર મોદી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર અપૂર્વ મહેતા, કોલેજના આચાર્ય ડોક્ટર યોગેશભાઈ ડબગર, પીજી ઇન્ચાર્જ પ્રાધ્યાપક DS ખિલાર, ડોક્ટર JN પટેલ, ડોક્ટર JD આચાર્ય સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક ડોક્ટર SH પ્રજાપતિએ કર્યું હતું. પાલનપુરથી 16 કિલોમીટરના અંતરે આવેલું યાત્રાધામ બાલારામ અતકુ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બાલારામ ખાતે સોમવારે મેળો ભરાય છે. હે શંભુ બાબા મેરે ભોલેનાથ, તીનો લોક મેં તું હી તું, શ્રદ્ધા સુમન મેરા मन बेल पत्री, जीवन भी अर्पण कर दूं। ऐ शंभु बाबा मेरे भोलेनाथ, तीनों लोक में तू ही तू। श्रद्धा सुमन मेरा मन बेल पत्री, जीवन भी अर्पण कर दूं। है शंभु बाबा मेरे भोलेनाथ, तीनों लोक में तू ही तू। બાલારામના ઇતિહાસ ઉપર નજર કરીએ તો બાલારામમાં 56ન્યા કાળ દુષ્કાળ સમયે આ વિસ્તારના આસપાસના લોકો પાણીની શોધમાં સ્થળાંતર કરી રહ્યા હતા. તે દરમિયાન કેટલાક માલધારીઓ પોતાના બાળકોને ભગવાન ભરોસે છોડી જતા રહ્યા હતા. આ માલધારીઓ લાંબા સમય પછી પરત ફર્યા. તે દરમિયાન તેમના બાળકોને હેમખેમ જોઈ તેમના ચહેરા ઉપર ખુશીની લાગણી જોવા મળી હતી. ઇતિહાસમાં કહેવાય છે કે કોઈ સંતરૂપે આ બાળકોનો ઉછેર કરી પાલન કરતા બાલારામનું નામ બાળકોને બચાવનાર બાળોના રામ એવા બાલારામ નામ ઉપર પડ્યું હતું. કુદરતી સૌંદર્યની વચ્ચે બિરાજતા બાલારામ મહાદેવ મંદિરે દર્શન કરી સૌ કોઈ લોકો ધન્યતા અનુભવે છે. બોલો શ્રી બાલારામ મહાદેવ કી જય. બાલારામ મહાદેવ એટલે જંગલમાં મંગલ. પાલનપુરથી 15 કિલોમીટરે આવેલ બાલારામ અતિ પૌરાણિક યાત્રાધામ છે. અહીંયા ગૌમુખમાંથી અખંડ ગંગા ધારા ભગવાન શિવના ઉપર અભિષેક કરે છે. માનવામાં એવું આવે છે કે હજારો વર્ષ પહેલા ભયંકર દુષ્કાળમાં નાના નાના બાળકો મૂકી આ લોકો જતા રહ્યા હતા. તે વખતે એમ કહેવાય કે ભગવાન હતા, સંત હતા, સાધુ હતા. એમણે પોતાની તપોબળની શક્તિથી આ જળ ઉત્પન્ન કરી બાળકોને જીવનદાન આપ્યું હતું. ગાય બોલાવીને દૂધ પીવડાવ્યું. એના ઉપરથી બાલ વત્તા આરામ એટલે બાલારામ. ત્યાર પછી એમ કહેવામાં આવે છે કે દુષ્કાળ ઓછો થયો અને લોકો પાછા આવ્યા ત્યારે એમના બધા બાળકો તંદુરસ્ત મળ્યા અને એમને પૂછ્યું કે તમારા બાળકોને કોણે સાચવ્યા? તો જે જગ્યા અત્યારે શિવલિંગ છે ત્યાં આગળ અદ્રશ્યમાન થઈ ગયા. ત્યારથી બાલારામ મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયા. પાલનપુરના નવાબ સાહેબને આનો ચમત્કાર આપેલો. એક પુરાણો
માણસનું મંદિર બનાવી અને આ જગ્યા ધર્માદા કરી હતી. આ જગ્યાનો તમામ ખર્ચ નવાબ સાહેબનું રાજ ચાલતું હતું ત્યારે એ પોતાના રાજમાંથી આપતા હતા. આજે આ યાત્રાળુઓ આવે છે, જેમ જેમ યાત્રાળુઓની શ્રદ્ધા પૂરી થાય તેમ તેમ લોકો આ મનોરમ્ય જગ્યામાં આવી પોતાની મનની દુઃખની વાતો ભગવાન જોડે કરી અને મનની શાંતિ અનુભવે છે. શ્રાવણ માસમાં ખાસ અહીં મહિમા છે. અવિરત ગંગા ચાલતી હોય અને શિવનો વાસ હોય અને નદી કિનારે હોય તો એમ કહેવામાં આવે છે કે ભાઈ જે કંઈ કર્મ કર્યું હોય, જે કંઈ પૂજા કરી હોય, અભિષેક કર્યા હોય, જે પણ ભગવાનની સેવા કરી હોય એનું અનંત ગણું પુણ્ય મળે છે. એટલે અહીં આગળ શ્રાવણ મહિના સોમવારે બહુ પબ્લિક હોય છે. શ્રાવણ મહિના છેલ્લા સોમવારે અહીં આગળ પરંપરાગત લોકમેળો ભરાય છે અને લોકો અહીં આગળ આવી પોતાની મનની દુઃખની વાતો ભગવાનને કહે છે અને ભગવાન અનેક ભક્તોના દુઃખ દૂર કરે છે. આપ સર્વેના દુઃખ દૂર કરે એવી શુભકામના પૂજારી ભટ્ટ ગોવિંદભાઈના. ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો, ગુડ ઇવનિંગ. મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ UKથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું
અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો, તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને આઈડીપી બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર.
ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીકરૂપ રક્ષાબંધન પર્વની જિલ્લાભરમાં ઉત્સાહભેર કરાઈ ઉજવણી. પાલનપુર જેડી મોદી વિદ્યાસંકુલ ખાતે સાયન્સ કોમર્સ કોલેજમાં અનુસ્નાતક કક્ષાએ નવા વિષયો શરૂ કરાયા. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં ભક્તોની જામી ભારે ભીડ. મિની કાશ્મીર તરીકે ઓળખાતા યાત્રાધામ બાલારામ મંદિરનો જોઈએ ખાસ અહેવાલ. ત્રીજી આંખ ન્યૂઝ ચેનલનો જોઈએ ખાસ એપિસોડ. હેલિસે કરી ગગાની ગોલમાલ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.